રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો જાણે રાફડો ફાટ્યો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે નિવેદન આપ્યું છે, શાળામાં આવું જ ન થવું જોઈએ। શિક્ષકોનું જીવન પવિત્ર અને શિસ્તવાળું હોય છે। શિક્ષકોએ નીતિ અને નિયમોનું પાલન કરવું જોઈએ તેવું શૈક્ષિક સંઘ દ્વારા કહેવામાં આવ્યું છે। શિક્ષકોએ મર્યાદામાં રજા પર રહેવું જોઈએ। શિક્ષકોની ગેરરીતિને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે હવે નિવેદન આપ્યું છે। શિક્ષક આલમમાં અને સમગ્ર રાજ્યમાં અત્યારે એક ચર્ચા છે। ચર્ચા એવી છે કે શિક્ષક ગેરહાજર છે અથવા તો વિદેશ પ્રવાસે છે। સ્વાભાવિક છે, આવું ન જ થવું જોઈએ। એક શિક્ષક જ્યારે જીવે છે ત્યારે એની પોતાની અંગત જિંદગી પણ હોય છે, પોતાનું કુટુંબ હોય છે, અને એ પોતે વિદેશ પ્રવાસે હોય એમાં કંઈ વાંધાજનક નથી। પણ એ સરકારી તંત્રની જે નીતિ નિયમો છે એનું પાલન કરીને પૂર્વ મંજૂરી લઈને એની મર્યાદામાં એને રજા પર રહેવું જોઈએ, એ વાસ્તવિકતા છે અને સ્વીકારવી જોઈએ। પણ જો આ જે કિસ્સા બહાર આવ્યા છે એવા કિસ્સા ખરેખર સાચા છે તો એને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વખોડી કાઢે છે। સંપૂર્ણપણે અમે એની સાથે સંમત નથી। આવું ન જ થવું જોઈએ। શિક્ષણ એ તો બહુ પવિત્ર બાબત છે અને એની અંદર જ્યારે શિક્ષકને આદર્શ ગણીને બાળકો નવો સમાજ ઊભો થવાનો હોય ત્યારે એકદમ પ્રામાણિકતા સાથે, શિસ્ત સાથે, સંયમ સાથેનું જીવન જાહેર જીવન શિક્ષકનું હોય છે। એટલે સ્વાભાવિક રીતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ આવા 2-5% શિક્ષકોની સાથે નથી।